તમને આ વખતે કોઈ અથવા તો તમે કોઈને આ વસ્તુ તો ચોક્કસથી કીધી હશે કે આ વખતે ગરમીએ પોતાના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા છે, અને એવું છે પણ ખરા. કારણ કે હોળી પહેલા આપણે ગુજરાતમાં આટલી હદ બારે ગરમી ક્યાંય નથી જોયું. અમદાવાદમાં અત્યારનું તાપમાન 36 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, એટલે કે સમજી શકાય છે કે કેવી રીતના ગરમી પડી રહી છે. પરંતુ હવે આની પાછળનું કારણ શું છે? શા માટે થઈને આ વર્ષે આટલી હદ બારે ગરમી પડી રહી છે અને આટલી વહેલી ગરમી પડી રહી છે, એ જો તમારે જાણવું હોય ને તો આજનો આ ખાસ વિડીયો તમારા માટે બનાવેલ છે. આ વિડીયો એક વખત પૂરો જોઈ લેજો. વેલકમ બેક ફોક્સ VTV ગુજરાતી.com પર તમારું સ્વાગત છે. તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવામાન વિભાગે ગુજરાતના દરિયાકાંઠાથી જેટલા પણ 50 કિલોમીટરનો એરિયો છે ને એને હોટ એન્ડ હ્યુમિડ યલો એલર્ટ જાહેર કરી નાખ્યું છે. હવે આનો મતલબ સીધો શું થાય છે એને થોડી સરળ ભાષામાં સમજો. હવે સામાન્ય રીતે જે અરબ સાગર હોય છે, એટલે કે ગુજરાતથી જે નીચેનો દરિયાકાંઠાનો પટ્ટો છે ને, એ બધા જ વિસ્તારોમાં ઠંડા પવનો વાય છે. એટલા માટે થઈને આપણને સારી એવી ઠંડીની અસર પણ દેખાતી હોય છે. પરંતુ આ વખતે કંઈક અલગ થયું. મધ્યપ્રદેશ બાજુ એન્ટી સાયક્લોન સિસ્ટમ અસર કરી નાખી. એટલે કે એન્ટી સાયક્લોન સિસ્ટમ જેવી સક્રિય થઈ કે તરત જ જે મધ્યપ્રદેશના જે પવનો, ગરમ પવનો જે હતા ને, એ ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચી ગયા અને જે ઠંડા પવનો હતા જે અરબ સાગરથી ગુજરાતમાં આવતા હતા એને રોકી નાખ્યા. જેને જ કારણે આપણા ગુજરાતના દરિયાકાંઠામાં ભયંકર એવી ગરમી પડી રહી છે. અને હજુ પણ જે હોટ એન્ડ હ્યુમિડ યલો એલર્ટ છે ને, એ માર્ચની શરૂઆત સુધી રહી શકે છે. અને જે સેલ્સિયસ છે, એટલે કે જે ગરમી છે કેટલી વધી શકે છે, તો 1.6 સેલ્સિયસથી 5 સેલ્સિયસ સુધી આ ગરમી વધી શકે છે. બીજું સૌથી મહત્વનું કારણ કે લા નીનોની અસર હજુ સુધી શરૂ જ નથી. હવે બે સિસ્ટમ હોય છે, એક અલ નીનો અને એક બીજું લા નીનો. હવે બંનેને થોડીક સરળ ભાષામાં સમજી લો. હવે સૌથી પહેલા વાત કરી લઈએ કે આ લા નીનો શું છે. લા નીનોને તમે આ રીતે સમજી શકો છો કે જે સાઉથ અમેરિકા સુધીના જે ગરમ પવન હોય છે ને, ધીરે ધીરે આગળ વધીને સાઉથ ઈસ્ટ એશિયા સુધી જાય છે, જેના જ કારણે આપણા દેશમાં સારો એવો વરસાદ પડતો હોય છે. પરંતુ જ્યારે આ પ્રક્રિયા આખી ઊંધી થઈ જાય ને, એને અલ નીનોની પ્રક્રિયા કહેવાય છે. એટલે કે સાઉથ ઈસ્ટ એશિયાનું ગરમ હવા ધીરે ધીરે આગળ વધીને સાઉથ અમેરિકા સુધી પહોંચે છે, ત્યારે આપણા દેશમાં વરસાદ નથી આવતો. એટલા માટે થઈને આપણા દેશમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય છે. હવે જોવા જઈએ ને તો છેલ્લા વર્ષ સુધી આપણા દેશમાં અલ નીનોની પરિસ્થિતિ હતી. માર્ચ મહિના સુધી અલ નીનોની પરિસ્થિતિ હતી અને પછી એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ જે પ્રક્રિયા છે, પરિસ્થિતિ છે, એ આ વર્ષે પૂરી થઈ જવાની છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ગયા વર્ષ સુધી તો આપણા દેશમાં અલ નીનોની પરિસ્થિતિ હતી. એટલા માટે થઈને આપણા દેશના ઘણા બધા રાજ્યોમાં ઓછો વરસાદ પડ્યો. હવે 5 વર્ષના ડેટાની જો વાત કરવામાં આવે તો 5 વર્ષના ડેટા એમ કહે છે કે ભારત દેશમાં, આપણા દેશમાં ખાસ કરીને જે વરસાદ હતો એ ઘણો ઓછો હતો અને ગરમી ઘણી વધારે હતી. હવે જો કે આ વર્ષથી આપણા દેશમાં લા નીનોની પરિસ્થિતિ સર્જાવા લાગશે અને આપણા દેશમાં સારો વરસાદ પણ થશે અને ગરમીનું પ્રમાણ આવતા વર્ષથી ઘટી શકે છે. પરંતુ અત્યારની પરિસ્થિતિ શું છે? અત્યારની પરિસ્થિતિ એ પ્રમાણે છે કે ન તો અત્યારે લા નીનોની પરિસ્થિતિ છે, ન તો અત્યારે અલ નીનોની પરિસ્થિતિ છે. અત્યારે વચલો ભાગ ચાલી રહ્યો છે, જેના જ કારણે અત્યારની પરિસ્થિતિ એવી છે કે હવામાં ભેજ છે અને એની સાથે સાથે ગરમી પણ એટલી હદ બારે છે. ત્રીજું અને સૌથી મોટું કારણ જે આપણે અવગણીએ છીએ, આપણો દેશ અવગણે છે, આપણી સરકારો અવગણે છે અને આખી દુનિયા અવગણે છે, એ છે ક્લાઇમેટ ચેન્જ. યાદ કરો, તમારું અને મારું બાળપણ કેવું હતું? શું તમે ક્યારે એવું અનુભવ્યું હતું કે ફેબ્રુઆરીમાં આટલી હદ બારે ગરમી પડશે? ક્યારે નહીં. ફેબ્રુઆરી મહિનામાં તો આપણે જર્સી અને ટોપી પહેરીને જ બહાર નીકળતા હતા. પરંતુ અત્યારની પરિસ્થિતિ શું છે? અત્યારની પરિસ્થિતિ કંઈક એવી છે કે અમદાવાદમાં બપોરનું તાપમાન 34 થી 36 ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને કદાચ તમારા શહેરનું તાપમાન પણ એટલું જ હશે. જો દેશના પ્રદૂષણની વાત કરીએ તો આજના દિવસે, એટલે કે 26 ફેબ્રુઆરીના દિવસે આખા વિશ્વમાં સૌથી વધારે જો ટોપ 10 પોલ્યુશન કન્ટ્રીઝ અને એની સાથે સાથે જો સિટીઝની વાત કરીએ ને, તો આપણા દેશના 6 શહેરોનો સમાવેશ થાય છે. એમાં પણ આપણા ગુજરાતના તો 2 શહેરો છે, વલસાડ અને નવસારી. હવે પ્રદૂષણ કેટલી હદ બારે છે એનું નાનું ઉદાહરણ તો તમારી સામે છે. વિશ્વના એક ટોચના ઉદ્યોગપતિ આપણા દેશમાં આવે છે, એક યુટ્યુબર સાથે શૂટ કરવા બેસે છે અને પછી પોલ્યુશનને કારણે ત્યાંથી ઉઠીને જતા રહે છે. આ ઘટના કદાચ તમને પણ યાદ હશે. મોટાભાગની વિશ્વની સરકારો પણ આમાં કંઈ કરવા નથી માંગતી. એની પાછળનું સૌથી મોટું કારણ છે આ જે પોલ્યુશન છે એ દેશનો લોંગ ટર્મનો મુદ્દો છે. એટલે કે ઘણી બધી સરકારોને એ ખબર છે કે આપણે જ્યાં સુધી સત્તામાં છીએ ત્યાં સુધી આપણે મજા કરી લઈએ. જો પોલ્યુશનનો મુદ્દો
દૂરનો મુદ્દો છે, એટલે કે લોંગ ટર્મનો મુદ્દો છે, અત્યારનો મુદ્દો નથી. એટલા માટે થઈને ઘણી બધી સરકારો આને અવગણે છે. હવે જો આપણા દેશની ખાસ વાત કરવામાં આવે તો હું એમ નથી કહી રહ્યો કે આપણા દેશમાં કંઈ થઈ નથી રહ્યું, એટલે કે આપણા દેશમાં વૃક્ષોનું વાવેતર નથી થતું, એ હું ક્યારેય નહીં કહું. પરંતુ પરિસ્થિતિ શું છે એના ઉપર સૌથી પહેલા નજર નાખો. દેશમાં લાખો વૃક્ષોનું વાવેતર દર વર્ષે કરવામાં આવે છે, પરંતુ એનું જતન કેટલા વૃક્ષોનું થાય છે એના ઉપર સૌથી મોટો પ્રશ્ન છે. બીજું, જે વૃક્ષોનું વાવેતર કરવામાં આવે છે એને મોટા થતા હજુ ઘણા વર્ષો થશે, ત્યાં સુધી આપણે પોલ્યુશન કયા ગાડે જતું રહેશે એ કોઈને નથી ખબર. ત્રીજું, જેટલા વૃક્ષો વાવવામાં આવે છે એના કરતાં વધારે વૃક્ષો આપણા દેશમાં ઉખાડી નાખવામાં આવે છે, કાપી નાખવામાં આવે છે, જેના જ કારણે આપણા દેશમાં ક્યાંય બેલેન્સ નથી. ઇન શોર્ટ જો વાત કરવામાં આવે તો આપણી ભૂલો હવે આપણને નડી રહી છે. જ્યાં સુધી આપણને એ નહીં સમજાય કે આ જે મુદ્દો છે એ દુનિયાનો નહીં, દેશનો નહીં, રાજ્યો નહીં, પરંતુ પોતાનો છે, ત્યાં સુધી આનું સોલ્યુશન ક્યારેય નહીં આવે. અને જો આને આમ જ અવગણતા રહ્યા ને તો એ દિવસ ક્યારેય દૂર નહીં હોય કે ગુજરાતના મોટા ભાગના શહેરોનું તાપમાન 50 ડિગ્રી સુધી હશે. ઇન શોર્ટ જો વાત કરવામાં આવે તો અત્યારની પરિસ્થિતિ તમને ખબર પડી ગઈ હશે કે કેવી રીતના શું થઈ રહ્યું છે આપણા દેશમાં, અને શા માટે થઈને ફેબ્રુઆરી મહિનામાં આટલી હદ બારે ગરમી પડી રહી છે. પરંતુ શું તમારી પાસે કોઈ સોલ્યુશન છે કે જેનાથી આગળના સમયમાં પોલ્યુશન તો ઓછું થાય, એની સાથે સાથે અત્યારની જે પરિસ્થિતિ છે એનાથી પણ લડી શકાય? તો એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી તમે કહી શકો છો. વિડીયો પસંદ આવે છે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. બધા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.